કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું ચેપ્ટર નંબર 12 વનસ્પતિમાં પ્રજનન વિશે ભણવાનું છે. હવે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. હવે સજીવો કોને કહેવાય, સજીવોના લક્ષણ શું છે, એ બધું આપણે ધોરણ 6માં ભણી ચૂક્યા છીએ. પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. એટલે કે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાના લક્ષણને, ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. તો પ્રજનનની વ્યાખ્યા અહીં આપેલી છે કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. હવે વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે એ આપણને ખબર નથી. તો પ્રજનનના જે અલગ અલગ પ્રકાર છે એ બધું આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો રહેશે. હવે પહેલો ટૉપિક છે પ્રજનનના પ્રકારો. તો પુષ્પના વિવિધ ભાગનો અભ્યાસ આપણે ધોરણ 6માં કરી ચૂક્યા છીએ. એમાંથી વનસ્પતિના વિવિધ ભાગોની આપણે યાદી બનાવેલ અને દરેકના કાર્ય શું છે એ બધું આપણે લખી ચૂક્યા છીએ. હવે મોટાભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ છે એમને વાનસ્પતિક અંગો તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. આપણે જોયું હોય કે આંબાને વસંત ઋતુમાં પુષ્પ આવે છે. આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે. આપણે છે જોઈએ કે અમુક ચોક્કસ સમયગાળો હોય, એ સમયગાળામાં જ વૃક્ષ પર ફૂલ આવે. ચોક્કસ સમયગાળા બાદ ફળ છે એ થાય છે. હવે આંબાનું અહીં ઉદાહરણ આપેલું છે કે વસંત ઋતુમાં છે એમાં પુષ્પ આવે છે અને એમાંથી કેરીનું નિર્માણ થાય છે, જે આપણે ઉનાળામાં ખાઈએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ અને બીજ ફેંકી દઈએ છીએ. આ બીજ અંકુરણ પામી અને નવા છોડનું સર્જન કરે છે. આપણે ઘણી વખત ચોમાસામાં છે પેલા કાળા કલરના જાંબુ આવે એ ખાધા હોય અને એનો ઠળિયો ફેંકી દઈએ ને તો ચોમાસા દરમિયાન જોઈએ ને તો ઠળિયો છે એમાંથી જાંબુનું વૃક્ષ છે જેને રાવણો કહીએ એ જોવા મળે. તો આ એક પ્રકારનું બીજ અંકુરણ થઈ અને છોડનું છે સર્જન થયું એમ કહી શકાય. આમ વનસ્પતિના પુષ્પનું કાર્ય શું છે? હવે પુષ્પનું કાર્ય શું છે તો એના વિશે જોઈએ તો કે પુષ્પ વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. હવે ઠળિયામાંથી તો વૃક્ષ બને એ આપણને ખબર છે, પણ પુષ્પમાંથી વૃક્ષ કેવી રીતે બને તો જોઈએ તો કે પુષ્પ એ વનસ્પતિના પ્રાજનિક ભાગ છે. પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે. એ કઈ રીતે તો આપણને ખબર નથી. તો આગળ જોઈએ. હવે વનસ્પતિ છે એ વિવિધ રીતે તેના છોડ ઉત્પન્ન કરે છે. તેમાં મુખ્ય 2 રીતો છે. પહેલું તો અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનન હોય તો એમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. કઈ રીતે તો જોઈએ. અલિંગી પ્રજનન છે એમાં શું થાય તો કે અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવવામાં આવતો નથી. એટલે કે બીજ છે એનું વાવેતર કરી અથવા તો જમીનમાં દાટી અને નવો છોડ ઉત્પન્ન કરવામાં આવતો નથી. એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો કે વાનસ્પતિક પ્રજનન. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે કલમ કૈરી એવું કહેવાય. તો કલમ કૈરી એ અલિંગી પ્રજનનનું ઉદાહરણ છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનનો જ બીજો ભાગ છે એ વાનસ્પતિક પ્રજનન. હવે કેવી રીતે થાય તો આપણે પ્રવૃત્તિ 12.1 છે એ કરીએ. અહીં કહે છે કે ગુલાબ અને ચંપાની ડાળીની જે છે એને ગાંઠના ભાગથી કાપવાનું છે, જેને આપણે કલમ કહીએ. કલમ કઈ ઘણીવાર આવો શબ્દ છે એ ઘરે વાપરતા હોય. તો
આ કલમને જમીનમાં દાટવાની છે અને ગાંઠ છે એ પ્રકાંડ અથવા ડાળીનો એક ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે એનું નિરીક્ષણ કરવાનું છે અને નોંધવાનું છે. આ જ પ્રવૃત્તિ છે એ અળુની વેલ જે હોય, જેને આપણે મની પ્લાન્ટ કહીએ, એમાં પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન કરવાનું છે. અહીં આપણને જે મની વેલ છે એનું ઉદાહરણ આપેલું છે. તો આપણે ઘણાના ઘરમાં હોય કે પાણીયારું હોય ને, તે પાણીની બોટલ હોય એમાં એ ઉગાડેલી હોય. અને આકૃતિ 12.1માં ગુલાબના પ્રકાંડની કલમ આપેલી છે અને એમાં ગાંઠનો ભાગ દર્શાવવામાં આવેલો છે અને એ સિવાય કક્ષકલિકા પણ દેખાડવામાં આવી છે. તો આગળ જોઈએ તો કે તમે કલિકાઓના ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. પુષ્પકલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે. કક્ષ એટલે બીજું કાંઈ નહીં પણ પર્ણનું પ્રકાંડ સાથેનું જે જોડાણ સ્થાન હોય છે એને કક્ષ કહેવામાં આવે છે, જેમાંથી પ્રહારોનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. તો વાનસ્પતિક કલિકા કોને કહે? તો કે પર્ણ અને પ્રકાંડનું જે જોડાણ સ્થાન હોય અને જેમાંથી પ્રહો હોય એનું નિર્માણ થાય તો તેને વાનસ્પતિક કલિકા તરીકે આપણે ઓળખીએ છીએ. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. એટલે કે જે કલિકા છે એ નવા છોડનું સર્જન કરી શકે છે. તો આનાથી આપણે શું કહી શકીએ? તો કે કલમ રોપવાથી તેમાંથી વૃદ્ધિ પામી અને છોડ બની શકે અને પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ નવા છોડનું નિર્માણ પણ થઈ શકે છે. હવે અહીં પ્રવૃત્તિ 12.2 આપેલી છે. તો એક તાજું બટેટું લેવાનું છે, તેના ઉપર ડાઘા અથવા તો ચાઠા બિલોરી કાચની મદદથી આપણે જોવાના છે. તમને તેના પર કલિકાઓ જોવા મળશે. આ ડાઘા અથવા ચાઠાઓને આંખ પણ કહેવામાં આવે છે. આપણે એને આંખ કહીએ કે બટેટામાં આંખ ઉગી એવું કહીએ છીએ. હવે બટેટાનો એક નાના ટુકડામાં એવી રીતે કાપવાનો છે કે જે દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટવાના છે અને દરરોજ છે તેને પાણી પાવાનું અને વિકાસ એનો થાય છે કે નહીં એ જોવાનો છે. અને આપણને શું જોવા મળે ને એ ચેક કરવાનું છે. તો આંખ કોને કહેવાય? એ અહીં આપણને દેખાડવામાં આવ્યું છે આકૃતિ દ્વારા. અને નીચે છે એ આદુ તેના નવા છોડના અંકુરણ સહિતનું છે એ દર્શાવેલું છે બીજી આકૃતિમાં. હવે અહીં કહે છે કે આ જ રીતે આપણે આદુ અને હળદર પણ ઉગાડી શકીએ છીએ. એટલે કે જેમાં આંખ ઉગેલી હોય અથવા તો અંકુરણ પામેલું હોય એને કાપી અને જમીનમાં વાવી રોજ પાણી પાવામાં આવે તો નવા આદુ, બટેટા અને હળદર છે એ ઉગાડી શકાય છે. હવે પાનફૂટી એટલે કે પર્ણ અંકુરણ વનસ્પતિ કોને કહેવાય? તો એ હમણાં આકૃતિમાં બતાવી એ રીતે કે પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. એટલે કે પાંદડું હોય એના કિનારાના ભાગથી બીજા પાંદડાનો વિકાસ થયેલો હોય એને પણ પાનફૂટી અથવા તો પર્ણ અંકુરણ કહી શકીએ છીએ. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. હવે આપણને ખબર છે કે આપણે છે ડાળીમાંથી અથવા તો બીજમાંથી નવા છોડને ઉત્પન્ન કરી શકીએ, પણ પાંદડામાંથી નવા છોડનું ઉત્પાદન કરી શકીએ એ ખબર નહોતી. પણ જે પાંદડા છે પાનફૂટી અથવા તો પર્ણ કિનારી કલિકાઓ ધરાવતા હોય ને એના દ્વારા નવા છોડનું નિર્માણ થઈ શકે છે, જે આપણને આકૃતિમાં દર્શાવેલ છે. હવે અહીં કહે છે કે કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે, જેમ કે સક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે. એટલે મૂળમાંથી પણ છે વનસ્પતિનું ઉત્પાદન કરી શકીએ છીએ. થોર જેવી વનસ્પતિ છે જેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિના છોડથી જુદો પડે તો એમાંથી છે નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. હવે દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે. એટલે કે વનસ્પતિનો દરેક ભાગ છે એમાંથી આપણે નવા છોડનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો અહીં બટેટા વિશે આપણે કંઈ કહેવું હોય તો શું કહી શકીએ? તો કહી શકીએ કે બટેટાની આંખમાંથી અંકુરણ પામતો છોડ જોઈ શકાય છે.
મતલબ કે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું આપણે સર્જન કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો અહીં કહે છે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે અને બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. હવે વનસ્પતિના જે અલગ અલગ ભાગ છે એને વાવીને જે વનસ્પતિ ઉગાડવામાં આવે ખૂબ ઓછા સમયમાં ઉગે છે અને એમાં ફૂલ અને ફળ પણ ઝડપથી આવે છે. જ્યારે બીજ દ્વારા આપણે વનસ્પતિ ઉગાડીએ ને તો ઉગવામાં વધારે સમય લે છે અને ફળ અને ફૂલ આવતા પણ વધારે સમય જોવા મળે છે. હવે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવો જ જોવા મળે છે. એટલે કે એક છોડના ભાગમાંથી જ્યારે આપણે બીજો છોડ વાવીએ તો સેમ એ પહેલાં છોડ જેવો જ હોય છે. એટલે કે પિતૃ છોડ જેવો જ નવો છોડ જોવા મળે છે. આ પ્રકરણમાં છે એ આપણે અભ્યાસ કરવાનું છે કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણ ધરાવે છે. જેમ કે વનસ્પતિ છે એ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે. એટલે કે કલિકા છે અથવા તો વનસ્પતિનો કોઈ ભાગ છે એ કાપી અને વૃક્ષ ઉગાડવામાં આવે છતાં એ બંને પ્રકારના લક્ષણો ધરાવે છે અને બીજ છે એ પણ ઉત્પન્ન કરે છે. તો હવે નવો ટોપિક છે કલિકા સર્જન. હવે આપણે આગળ છે એ ભણી ચૂક્યા કે ઈસ્ટ જેવા નાના સજીવો માત્ર જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકીએ છીએ તેઓને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો એ પણ વૃદ્ધિ પામે છે અને એ અમુક કલાકે બહુગુણિત થાય છે. એટલે કે આપણે છે વનસ્પતિ વાવીએ અથવા તો બીજ વાવીએ તો એને ઉગતા ઘણો સમય લાગે છે, પણ જ્યારે ઈસ્ટ છે એ એક કોષી સજીવ છે તો એને આપણે અમુક ચોક્કસ પ્રકારના પોષક તત્વો આપીએ ને તો પોષક તત્વો મળ્યાના થોડાક જ કલાકમાં એ પોતાનું સર્જન થાય છે. એટલે કે પોતાનો વિકાસ છે એ કરી લે છે અને એમાં પ્રજનન પણ જોવા મળે છે. તો ઈસ્ટ કેવી રીતે પ્રજનન કરે છે એ આપણે પ્રવૃત્તિ 12.3માં જોવાનું છે. હવે ઈસ્ટ છે, ઈસ્ટ કેક કે ઈસ્ટ પાવડર બેકરી કે કેમિસ્ટની દુકાનેથી આપણે લઈ શકીએ. ચપટી ઈસ્ટ લેવાનું છે, તેને પાણી ભરેલા એક વાસણમાં મૂકવાનું અને તેમાં 1 ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો અને ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર દ્રાવણનું 1 ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવાનું છે. શું જોવા મળે છે? તમને ઈસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે છે. તો અહીં આપણને પહેલાં ઈસ્ટનો કોષ છે, વિકસતી કલિકા, નવી કલિકા અને કલિકાઓની સાંકળ તરીકે દર્શાવેલું છે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રજનન જોવા મળે છે જેને કલિકા કહે છે. અહીં કલિકાની વ્યાખ્યા આપેલી છે. કલિકા ધીમે ધીમે વિકાસ કરે છે અને પિતૃકોષથી અલગ થઈ અને નવા કોષ તરીકે વિકાસ પામે છે. અહીં આગળ આપણને આકૃતિમાં આપ્યું ને કે નવી કલિકા વિકસિત થાય અને કલિકાની સાંકળ જોવા મળે, પણ અમુક સમય પછી એ કલિકા અલગ થતી જાય અને નવા કોષનું છે એ નિર્માણ પામે છે. હવે નવો કોષ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા ઈસ્ટના કોષોનું સર્જન થાય છે. કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાય તેની સાંકળ બનાવે છે. આપણે આ આકૃતિમાં જોયું ને એ રીતે આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં ઈસ્ટના કોષો છે એ જોવા મળે છે. એટલે કે અમુક સમયમાં જ એનું આપણે વિકાસ થતો અથવા તો વધારે પ્રમાણમાં ઈસ્ટ છે એ જોઈ શકીએ. તો આ પરથી આપણે શું કહી શકીએ? તો એ કહી શકીએ કે ઈસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે અને કેટલાકમાં કલિકા વિકસતી આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. હવે આગળ જોઈએ તો આગળ એમ કહે છે કે અવખંડન. હવે તમે તળાવમાં અથવા તો સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે જેને આપણે શેવાળ કહીએ. અહીં વિજ્ઞાનની ભાષામાં એને લીલ કહેવામાં આવે છે. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે ત્યારે
લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનું તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે. એટલે લીલ આપણે જોયો હોય અથવા તો શેવાળ જોયો હોય એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ અને સ્વતંત્ર તંતુ તરીકે છે નિર્માણ પામે અને એ ખૂબ જ ઓછા સમયમાં છે એ વિશાળ વિસ્તારને ઢાંકી લે છે. એટલે કે થોડા સમયમાં આપણે જોઈ શકીએ કે લીલ છે એ વિકાસ પામતું હોય. હવે આપણને આકૃતિ આપેલી છે જેમાં સ્પાયરોગાયરા જે એક પ્રકારનું લીલ છે એનું વિખંડન અથવા તો અવખંડન કેવી રીતે થાય છે એ. હવે એ પછીનો નવો ટૉપિક છે બીજાણુ સર્જન. હવે ચેપ્ટર 1માં આપણે છે ભણી ગયા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળી હોય. હવે કેવી રીતે? તો કે હવાના સંપર્કમાં જ્યારે બ્રેડ છે એને થોડા સમય માટે રહેવા દેવામાં આવે, એટલે કે 1-2 દિવસ, તો એના ઉપર લીલા અથવા તો કાળા કલરનો ડાઘ જોવા મળે. તો એ ડાઘ છે એ બીજું કંઈ નહીં પણ ફૂગ છે. અહીં આકૃતિમાં આપણને ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કેવી રીતે થાય છે એ દર્શાવેલું છે. એ સિવાય બીજી આકૃતિ છે જેમાં બીજાણુધાની એટલે કે સર્જન કરતું એક અંગ છે જે દર્શાવવામાં આવ્યું છે. હવે આ પ્રવૃત્તિ છે એ કરવાની છે આપણે કે બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાતણા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે બીજાણુ મુક્ત થઈ તે હવામાં તરતા રહે છે તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે. હવે બ્રેડ છે એના ટુકડા ઉપર જ્યારે ફૂગ લાગે ત્યારે કપાસના રૂ હોય ને એના જેવા તાતણા જોઈ શકીએ અને એ અલગ થઈને હવામાં તરે. શા માટે? તો કે ખૂબ હલકા હોવાથી એ લાંબા અંતર સુધી વહી શકે છે. પછી આગળ કહે છે કે બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. મોસ અને હંસરાજ, જેને નેફ્રોલેપિસ વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે, વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે. હવે એમ કહે છે કે બીજાણુ છે ને એ અલિંગી પ્રજનન છે. હવે બીજાણુમાં શું હોય તો કે રક્ષણાત્મક કવચ હોય જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. આપણે બીજ જોયું હોય ને તો ઉપર છે એ સખત કવચ આવેલું હોય, તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ પણ ધરાવી શકે છે. અને જ્યારે એને અનુકૂળ સંજોગો મળે, યોગ્ય તાપમાન, વાતાવરણ, પાણી અને ચોક્કસ જમીન મળે તો એ પોતાના જે છે એમાં વિકાસ થઈ અને અંકુરણ પામે છે અને પોતાના જેવો જ એક નવો સજીવ ઉત્પન્ન કરે છે. મોસ અને હંસરાજનું વૈજ્ઞાનિક નામ છે નેફ્રોલેપિસ વગેરે પણ આ જ ક્રિયા દ્વારા પ્રજનન પામે છે. હવે લિંગી પ્રજનન શું છે, અલિંગી પ્રજનન શું છે, એ કેવી રીતે થાય છે એના વિશે આપણે આગલા ચેપ્ટરમાં ભણવાનું રહેશે. આ ચેપ્ટરનું સ્વાધ્યાય છે એનું PDF આપને લોકોને આપી દેવામાં આવશે અને PDFમાંથી જોઈ સ્વાધ્યાયના દરેક પ્રશ્નના જવાબ આપણે આપણી પાકી બુકમાં લખવાના રહેશે.